નડિયાદ મહાનગરપાલિકાએ આજે વહેલી સવારથી સરદાર ભુવનમાં 1978થી ચાલતી 48 દુકાનો તોડવાની કામગીરી શરૂ કરી. આ દુકાનો બરસાતી નાળા પર બનેલી હતી, જે બંધ થવાથી પાણીની સમસ્યા થતી હતી. કોર્પોરેશને વેપારીઓને વારંવાર નોટિસ આપ્યા પછી મામલો હાઈકોર્ટ પહોંચ્યો. કોર્ટે તંત્રને લીલી ઝંડી આપી અને આજે બુલડોઝર ચલાવવામાં આવ્યા. મુખ્ય માર્કેટમાં ભારે ભીડ જમા થઈ. પોલીસે કડાકો કર્યો. વર્ષોથી આ દુકાનો ચલાવતા વેપારીઓ ભાવુક દેખાયા. એક વેપારીએ કહ્યું, "આ અમારું જીવન છે, પણ સુરક્ષા માટે સ્વીકારવું પડશે." પાલિકાએ તેમને કશીભાઈ પાર્કમાં નવી દુકાનો આપવાની વાત કરી છે, પણ વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો. પાલિકા કહે છે કે આ ડિમોલિશનથી બરસાતી નાળો ખુલ્લો થશે, પાણીની સમસ્યા દૂર થશે અને વિસ્તાર સુરક્ષિત બનશે. આ મેગા ઓપરેશનમાં જીસીબી, ક્રેન અને પોલીસની સખત વ્યવસ્થા છે.